મારવા જાઓ કે હું મારવા જાઉં તો સારું નહીં લાગે. તો કેમ કે તમારે અહીંયા ધંધો કરવાનો છે અને આપણે એની દફામ પડાય નહીં. ના એટલે બાર્યો બાર પટે એવું કરો. એવું? હા પણ ચીરી તો પટાવ બાર્યો બાર પટાવે એવો મોણો મારા જોડે છે. ગરીબનો મસીહો મોણો છે જોરદાર. એવું? આ મને ઠેકાણે પાડી દે. હા બલ્લુ, એક બાટલી હાલવાની છે. બાટલી ની ચો તું વાત કરી છે? એટલે આ બાટલો આલે ને એ તો ફોડી નાખો તને કહું હું. અરે મને વિશ્વાસ છે અને આર્યું કોમ તમારે જેવું કોઈ કરીએ નહીં કે. આ મુજ કર્યો પણ એ હોમેલા મોણાનો ઓક ગુનો શું છે એ મને કે હેટ. અરે દાદા, ઓક ગુનાની ચો વાત જ આવે છે. હું તમને મોણા બતાવી દઉં, તમારે ખાલી ઉઠાઈ લેવાનો છે. એટલે તને ખબર ના હોય તો કહી દઉં કે આ ચક્કુ દાદો છે ને હવે મેટર જોઈને વગર મેટરમાં પડતા નહીં. એટલે મેટરમાં કેવું છે ખબર છે? હે. એક ધણીએ 2 વર્ષ પહેલા મને 50,000 રૂપિયા ઉછીના આલ્યા હતા અને હવે પાછા માંગે છે. પાછા માંગે અને હું પૈસા પાછા નહીં આલતો ને એટલે મને ધમકીઓ આલે છે અને મારી આબરૂ જાય છે. ટોર્ચર કરે છે ને ધમકીઓ આલે છે. હા, એવું એમ? ઉપાડી લેવાનો છે ખાલી. એટલે એને ઉપાડી લેવાનો છે. હા, મારા 50,000 રૂપિયા માગતો બંધ થવો જોવે. એ વાત સાચી તો થઈ જાહે. અરે પણ ચક્કુ દાદા, પણ મારી વાત બદલું તું જો આ ચક્કુ દાદો જે પેલા હતા ને એના નહીં હવે. પેલા હું ગરીબોને હેરાન કરતો, ગરીબો જોડેથી પૈસા પડાવતો, ઉઘરાણી કરતો લ્યા ઉએ. પણ હવે ગરીબોનો મસીહો થઈને ફરું છું, ગરીબોની રક્ષા કરું છું. જે જગ્યાએ ગરીબ ઉપર અત્યાચાર થતો હોય ને એ ચક્કુ દાદાની એન્ટ્રી થાય. અરે પણ ચક્કુ દાદા, મને એવું હતું કે તમે કોમ કરી નાખશો એટલે તારે તારા હાથ પગ હાથમાં હોય તો સુખવંતી ઘેર જતો રહે. અરે પણ પેલો મોણો બહુ હેરાન કરે છે મને. હવે એ મોણાના પૈસા તું આલી દેજે નકર તને ઉઠાઈ લે એવું. શું કીધું? સારું સારું. કેટલા દાડમ થાય પૈસા? અરે હાલ દેવું. નેકડ હેટ ઉપર. કેટલા